હંસને ઠરે ને નાભી હસે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે હંસ ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય દુર્લભ એવા સંત છે હંસ નિર્મળતા જેના નેણ દોષ દૃષ્ટિ ન હોય લગાર દુર્લભ એવા સંત છે હંસ વાણી જેની અમૃત જેવી પિતાયાવે અમીનાયડકાર દુર્લભ એવા સંત છે હંસ બ્રહ્મ રૂપ પાળે બ્રહ્માંડને જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે હંસદાસ શંકરની આ વિનંતી જેની મહેર થતા બેડો પાર દુર્લભ એવા સંત છે હંસને ઠરે નાભી હસે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે સદગુરુ દેવ કી જય. હરિ ઓમ હરિ ઓમ. હરિઓમ. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. લતાબેન, મારો અવાજ સંભળાય છે? હરિઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યાં જગત વ્યાપિનીં વીણા પુસ્તકધારિણીં અભયદાં જાડ્યાંધકારાપહાં હસ્તે સ્ફાટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદાં બુદ્ધિપ્રદાં શારદાં. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે
ત્રાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણં વયં નમો શ્રીકૃષ્ણં વયં નમો. પરમ કૃપાળુ જગત નિયંતા જગદીશ્વરના ચરણોમાં નમન કરી, પ્રણામ કરી, પ્રણિપાત કરી, વંદન કરી, નમસ્કાર કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી, વિનવણી કરી, બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવામાં પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું. પરમાત્માની અપરંપાર કૃપાથી ઘણા લાંબા સમય પછી પુનઃ એકવાર નારદ ભક્તિ સૂત્રના ઉપદેશ ઉપર શ્રવણ કરવા, મંથન કરવા, વિચાર કરવા, મનોમંથન કરવા આપણે સૌ એકઠા થયા છીએ. ધનારકનો મહિનો ચાલે છે, આ અર્થાત જેને કમૂળતા કહીએ, આ કમૂળતાના મહિનામાં ઠાકોરજીની એટલી અપરંપાર કૃપા થઈ કે બે ગીતાના 18 અધ્યાયના જ્ઞાન યજ્ઞ થયા. ગીતાના 18 અધ્યાયના પારાયણ થયા. એક અમદાવાદમાં નિકોલ ખાતે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 18નું પારાયણ પણ થયું. એની પર ચર્ચા વિચારણા પણ થઈ અને એક મણિનગરના મેદાનમાં થયું. અદ્ભુત રીતે આપણે સૌએ આ માક્ષર મહિના અર્થાત કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે મહિનામાં હું માક્ષર મહિનો છું અને આ મહિનામાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું અને નારદ ભક્તિ સૂત્રના માધ્યમથી વિચાર કરી ગયા. આપણે ભગવાન આપણને સમજાવે છે. ભગવાનના અનન્ય ભક્ત, ભક્તિ માર્ગના પ્રણેતા, ઠાકોરજીની ભક્તિ સેવામાં અવિરત, નિરંતર, સતત રત રહેનારા એવા નારદજી દ્વારા ભક્તિના સૂત્રો લખવામાં આવ્યા છે. ભારત વર્ષમાં 2 મહાન ભક્તો થઈ ગયા, નારદ અને શાંડિલ્ય. બંને અદ્ભુત રીતે ભક્તિની પરાકાષ્ઠા, ભક્તિ કેવી રીતે કરી શકાય, સાચો ભક્ત કોણ છે, ભક્તના લક્ષણો કયા જોઈએ, ભક્તની વ્યાખ્યા કઈ છે, ભક્તિ દ્વારા પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકાય, એનું સચોટ, યોગ્ય, સાર્થક રીતે દર્શન કરાવ્યું છે. અને એટલા જ માટે આપણે જોઈ ગયા. હું માત્ર યાદ કરાવું અંતે કયો વિચાર હતો, ત્યારબાદ આજના વિચાર પર આગળ જવાનો પ્રયાસ કરીશું. ભગવાન નારદે શ્રી ભક્તિ સૂત્રના માધ્યમથી, જેના સૂત્રો 84 છે, એમાં આપણે 46, 47, 48, 49, 50માં સૂત્ર પર વિચાર કર્યો હતો. એની માત્ર યાદ અપાવી, તમારી સ્મૃતિ પટ પર લાવી, સ્મરણ કરી અને આગળ જવાનો પ્રયાસ કરીશું. ભગવાન નારદે 4th અધ્યાયમાં પ્રશ્ન કર્યો હતો, કસ તરતી માયા, માયાને કોણ તરી જાય? માયાને કોઈ તર્યું છે ખરું? માયાને તરવા શું કરવું જોઈએ? માયાને કોણ તરી શકે? માયાને તરવા માટે શું કરવાનું? અનેક આવા પ્રશ્નો ઉઠાવ્યા. એનું સમાધાન આપતા કહ્યું હતું, આપણે વિચાર કરી ગયા, યહ સંગ સ્તજયતિ. સંગ અર્થાત પરમાત્માથી વિમુખ લઈ જાય, પરમાત્માથી દૂર લઈ જાય, પરમાત્માથી ભિન્ન લઈ જાય એવા પદાર્થોમાંથી આસક્તિનો સંગનો ત્યાગ કરો. નંબર 2, યહ મહાનુભાવમ સેવતે. અર્થાત જે મહાનુભાવ, જેને પરમ તત્વનો અનુભવ કરી ચૂક્યો છે, એ મહાન અનુભવ જેની પાસે છે, એવા મહાનુભાવ પાસે બેસી એની સેવા કરી અને પ્રસન્ન કરી પરમાત્મા સંબંધી પ્રશ્ન પૂછો. ખૂબ સુંદર રીતે આની પર વિસ્તૃત ચર્ચા કરી છે. ત્રીજું એમને સાધન બતાવ્યું હતું,
માયાને તરવા માટે નિર્મમો ભવતી, અર્થાત નિર્મમ, આ મારું છે, આ પેલાનું છે, એટલે મારા પરાયાની ભાવનાથી, બીજી રીતે કહીએ તો અહમભાવ અને મમભાવથી જે મુક્ત થઈ ચૂક્યો છે એવો છે, કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી, મમત્વ નથી, એવો જે વ્યક્તિ છે એ માયાને તરી જાય છે. સૂત્ર નંબર 46 ચોથા અધ્યાયના નારદ ભક્તિ સૂત્ર અધ્યાય 4 સૂત્ર નંબર 46 સમજાવ્યું 3 વસ્તુ કઈ માયાને તરવા માટેના કયા સાધન. સંગ યહ સંગ તજેતી, સંગનો ત્યાગ કરે છે. યહ મહાનુભાવમ સેવતે નિર્મમો ભવતી. આગલા સૂત્રમાં કહે છે 47મા સૂત્રમાં બીજા સાધન કયા. યહ વિવિક્ત સ્થાનમ સેવતે, જે એકાંત પોતાના સ્વરૂપમાં એકલો એકાંત રીતે વાસ કરે છે, નિવાસ સ્થાન કરે છે. પોતે પોતાનામાં, ગીતાની ભાષામાં કહીએ તો આત્મની એવા આત્મના સંતુષ્ટ, પોતે પોતાનામાં સંતુષ્ટ છે, એકાંત સ્થાનનું સેવન કરે છે. યહ લોક બંધન ઉન્મૂલયતી, અર્થાત જે જગતની આસક્તિઓને ઓળંગી જાય છે, પેલે પાર થઈ જાય છે, એનાથી મુક્ત થઈ જાય છે, ન્યારો થઈ જાય છે. આસક્તિઓને ઓળંગી, એને ઓળંગીને પેલે પાર જતો રહે છે, એવો છે, એ માયાને તરી જાય છે. સૂત્ર નંબર અર્થાત સાધન નંબર 6 કહ્યું નિશ્ચય ગુણ્ય ભવતી, જે ગુણોથી પરે થઈ જાય, ગુણોને ઓળંગી જાય, પાર થઈ જાય. કયા ગુણ? સત્વ, રજસ અને તમસ. એટલે માયાના જેટલા ગુણો છે એને ઓળંગી જાય છે. પણ સત્વ ગુણ ઓળંગી એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આને ઓળંગી જાય છે. એટલે સત્વ ગુણને ઓળંગી જાય. રજસ ગુણમાંથી શું જન્મ્યું? તો કે જે 5 કર્મેન્દ્રિયો, એના 5 વિષયો, 5 પ્રાણ, પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન, સમાન, આવા આદિ જે છે 5 પ્રાણને ઓળંગી જાય છે. એટલે રજસ ગુણને પણ ઓળંગી જાય, સત્વ ગુણમાંથી જે કે જન્મ્યું છે એને ઓળંગી જાય, અને આ તમામનું મિક્સર જે તમસ ગુણ અર્થાત અજ્ઞાનનું આવરણ છે એને પણ ઓળંગી જાય. અને આમ કઈ નારદજી બહુ અદ્ભુત વાત કરે છે. સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તો જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર ત્રણેય પાર થઈ જાય છે, એવો જે વ્યક્તિ છે નિશ્ચય ગુણને ભવતી, અર્થાત અહીંયા એ માયાને તરી જાય છે. કારણ કે માયાના ગુણમાં ફસાતો નથી. કારણ કે ગીતાકારે કહ્યું હતું મમ માયા દુરેતયા, મારી માયાને તરવી મુશ્કેલ છે, અશક્ય નથી. અને એટલા માટે અહીં કહે છે કોઈ વિરલો હોય એ તરી જાય. 7મું સૂત્ર, 7મું સાધન બતાવતા કહ્યું યોગક્ષેમ તજેયતી, જે પોતાના યોગ અને ક્ષેમની ચિંતા કરતો નથી, ઠાકોરજીને બધું સોંપી પોતે પોતાની મસ્તીમાં રહે છે. યોગક્ષેમમ ત્યજયતી, આવો જે વ્યક્તિ છે જેને યોગ એટલે પોતાની પાસે જે છે એ કોઈ લઈ જશે એવી ચિંતા નથી, અને પોતાની પાસે જે નથી તો મારું શું થશે, અર્થાત જે છે એની ચિંતા નથી કરતો, અને જે નથી મળ્યું એની ચિંતા નથી કરતો. આ બંનેથી મુક્ત થઈ જાય છે. એ યોગ અને ક્ષેમની ચિંતાથી મુક્ત છે. આવો વ્યક્તિ માયાને તરી જાય છે. નારદજી આપણને સમજાવ્યું, અદ્ભુત રીતે વાત કરી હતી. આગળ સૂત્ર નંબર 48 કહ્યું બીજા સાધન બતાવતા. અહીં સવાલ યાદ રાખજો, માયાને કોણ તરી જાય છે? આપણે બહુ વિચાર કરી ગયા છીએ એની પર, પણ હું માત્ર ઘણા વખતથી થયું એટલે આ રિપીટ નથી કરતો, પણ આપણી સૌની સ્મૃતિને પાછો લાવવાનો પ્રયાસ કરું છું. યહ કસ તરતી માયામ, કસ તરતી માયામ, તો કોણ તરે? તો કહે છે યહ કર્મ ફલમ તજેયતી, હું આ કર્મ કરું તો મને આ ફળ મળવું જોઈએ, એ ફળની અપેક્ષા છોડી દે છે, કર્મનું ફળ છોડી દે છે. નિષ્કામ ભાવે પોતે પોતાની મસ્તીથી કર્મ કરે છે, કર્મ ફળ જે છોડી દે છે, એવો જે વ્યક્તિ છે આહા એનો ત્યાગ કરી દે છે. સર્વારંભ પરિત્યાગી, ગીતાના 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણો આપણે જોઈ ગયા. સર્વા કર્મ ફલમ ત્યાગી, તમામ કર્મો, કોઈ પણ કર્મ એ પોતે કરતો નથી એવો ભાવ, અને એને ફળ છોડી દે છે. આગળ કહે છે કર્માણી સંન્યસ્યતિ, અર્થાત જે અહંકારયુક્ત કર્મો,
હું કરું છું એવો ભાવ પણ એનામાં નથી. મારા દ્વારા થયું એ પણ નહીં, પરમાત્માની કૃપાથી અહંકારથી મુક્ત થઈ ઠાકોરજી કરાવે છે, પરમાત્મા કરાવે છે. હું તો નિમિત્ત માત્ર છું, પરમાત્માના હાથનું ઇન્સ્ટ્રુમેન્ટ છું. હું કંઈ કરવા સમર્થ નથી. બધું જ અર્થાત ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી પરમાત્મા માટે જે કર્મ કરે છે એવો જે વ્યક્તિ છે એ માયાને તરી જાય છે. આગળ કહે છે તતઃ નિર્દ્વંદ્વો ભવતી, અર્થાત જે નિર્દ્વંદ્વ થઈ જાય છે. દ્વંદ્વ એટલે જોડકું, દ્વૈત બે જ કહેવાય, બે એને જોડકું કહેવાય, દ્વૈત કહો એટલે આનાથી પાર થઈ જાય છે. તો કયા કયા જોડકા? સુખ દુઃખ, રાગ દ્વેષ, કામ ક્રોધ, લોભ મોહ, વેર ઝેર, હર્ષ શોક છે, આ બધાથી જુદો થઈ જાય છે, ન્યારો થઈ જાય છે. આ બધા મનના ધર્મો છે. ત્યારબાદ ન્યારો થઈ જાય છે એટલે ઠંડી ગરમી, જન્મ મૃત્યુ, જરા વ્યાધિ, શરીરના ધર્મો છે એનાથી મુક્ત થઈ જાય છે. બુદ્ધિના ધર્મો, હું ભણેલો છું, વિદ્વાન છું, મારું મને કોઈએ માન આપ્યું, મારું અપમાન કર્યું, આ બુદ્ધિના સ્તરના ધર્મો છે એનાથી મુક્ત થઈ જાય છે. એટલે શરીરના ધર્મોથી મુક્ત, મનના એટલે દ્વંદ્વ એટલે શરીરના ધર્મો દ્વંદ્વ છે એનાથી મુક્ત, મનના ધર્મો ગયા, બુદ્ધિના ધર્મો ગયા. ભૂખ તરસ એ પણ દ્વંદ્વ છે, એ પ્રાણના ધર્મો છે એનાથી પણ જુદો થઈ જાય છે. આમ વિચાર કરો, જેટલા જેટલા જગતમાં જોડકા છે, દ્વૈત છે, બે છે એનાથી મુક્ત થઈ જાય છે. એટલે નિર્દ્વંદ્વ ભવતી કહે છે. અને આવા જોડકાથી મુક્ત થાય એ સાચો અભય, સાચી અભયતાને પ્રાપ્ત કરે છે. કારણ કે ઉપનિષદોએ કહ્યું દ્વિતીયા દ્વય ભયમ ભવતી, જ્યાં બે છે ત્યાં ભય છે. પણ એ તો પરમાત્માની સાથે જોડાયેલો વ્યક્તિ એમ કે પરમાત્મા સિવાય કોઈ નથી એટલે પરમાત્મા સાથે જોડાઈ જાય છે. માટે કહે છે કે અહીંયા નિર્દ્વંદ્વો ભવતી, આવા ધર્મોથી જે મુક્ત થઈ જાય છે એના જ માટે ગીતાના 18મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ વાત કરી, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષ ઈષ્યામિ મા શુચ. હે અર્જુન, જો તું મોક્ષની ઈચ્છા ચાહતો હોય, મુક્તિ ચાહતો હોય, નિર્વાણ ચાહતો હોય, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ ચાહતો હોય, તો હે અર્જુન તું આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોના ધર્મોને છોડી દે અને સ્વરૂપને શરણે જા. મામેકમ શરણમ બ્રજ, જા તારા પોતાના સ્વરૂપના શરણે, તો તારું કલ્યાણ થશે. આમ વિચાર કરવાનો. નિર્દ્વંદ્વ ભવતી, જેને માયાને તરવી છે એ દ્વંદ્વને તરી જાય છે. આગળ કહે છે, અહીંયા માયાનું સ્વરૂપ જણાવ્યા. આગલું કહે છે 11મું સાધન બતાવતા કહે છે ને કહે છે હે નાર, હે સાધક, યહ વેદાનપી સંન્યસ્યતિ, અર્થાત જે શાસ્ત્રો એ જે જાણી ચૂક્યો છે. કારણ કે શાસ્ત્રો એક સાધન છે. સમજો, આ બહુ સ્પષ્ટ સમજવાનું છે. શાસ્ત્ર એક સાધન છે. સાધન છૂટી જવું જોઈએ. બ્રહ્મ દર્શન સાધન નિરપેક્ષ સત્ય છે. તમે ઘણીવાર માનશો કે સાધન સાધન, પણ સાધનની જરૂર ક્યાં સુધી સમજવું જોઈએ. જેમ નદી પાર કરવા હોડી સાધન છે, વિમાનને ઉડવા માટે રનવે સાધન છે, જરૂરી નહીં બલકે આવશ્યક છે. એટલે વિમાનને ઉડવા માટે રનવે જરૂરી છે. સમજવાનું, તમારે ધાબુ ભરવું હોય, મકાનનું ધાબુ ભરવા પેલા ટેકા જરૂરી છે, અનિવાર્ય છે. એના વગર ધાબુ ભરી ના શકાય, ટકી ન શકે. તમે પેલો વાંસ કૂદકો લઈને વ્યક્તિ દોડતો આવે તો વાંસ કૂદકા માટે વાંસ જરૂરી છે, અનિવાર્ય છે, સાધન છે, માધ્યમ છે, કારણ છે. પણ એ સાધન અમુક વખત પછી છૂટી જવા જોઈએ. જેવી રીતે વાંસ કૂદકામાં પેલો વાંસ લઈને દોડતો દોડતો આવે, હોલમાં નાખે, વાંસ વાંકો કરે અને પોતાનું શરીર ઉપર કરી અને વાંસને કરી અને કૂદકો મારે. અમુક હાઈટ પર આવ્યા પછી એ વાંસ છોડી દે છે અને પોતે પેલી બાજુ પડી જાય છે. વાંસ વગર કૂદાય નહીં, વાંસ સાથે પણ કૂદી શકાય નહીં. આમ વિચાર કરવાનો.
વાંસ વગર ન કૂદાય, વાંસ સાથે ન કૂદાય. બહુ સ્પષ્ટ સમજવાનું. વાંસ કૂદકામાં વાંસ સાધન છે. આહા. એવી જ રીતે નદી પાર કરવા હોડી સાધન છે. નદી પાર થઈ ગયા પછી હોડીને માથે લઈને ફરાય નહીં, મૂકી દેવી પડે. એવી જ રીતે ધાબુ ભરાઈ ગયા પછી ધાબુ જ્યારે પરિપક્વ થઈ જાય, પછી ધાબુ પરિપક્વ થાય પછી એ ધાબાને ટેકાની જરૂર નથી. વિમાનને ઉડવા માટે રનવે જરૂરી છે, અનિવાર્ય છે, આવશ્યક છે, એ સાધન છે. પણ એ જ્યારે ટેક ઓફ કરે, વિમાન ઉડવા લાગે, પછી રનવે છોડવો પડે. રનવે વગર ઉડી ન શકાય, રનવે સાથે ઉડી ન શકાય. એમ કે છે અહીંયા નારદજી કહે છે, યહ વેદાંત અપી સંન્યસ્યતિ. અર્થાત જે શાસ્ત્રને પણ સમજી લીધા પછી શાસ્ત્રોનો પણ ત્યાગ કરી લે છે. કારણ કે ત્યાં પરમાત્માને જાણવા માટે શાસ્ત્ર એક સાધન છે, માધ્યમ છે. અમુક સમજાઈ ગયા પછી શાસ્ત્રો છૂટી જવા જોઈએ, એવી વાત કરે છે. અને આગળ છેલ્લું સૂત્ર બતાવતા કહે છે, છેલ્લું કહે છે કેવલમ અવિછિન્નાનું અનુરાગમ લભતે. અર્થાત પરમાત્મા માટેની અખંડ ભક્તિ પ્રાપ્ત કરે છે. અવિછિન્ન અનુરાગમ. આવો જે વ્યક્તિ છે એ જ માયાને તરી જાય છે. કસ્તરતી માયામ. આવા વાત કરી હતી. તો 46મા સૂત્રથી શરૂ કરી આપણે 4th અધ્યાયનું નારદ ભક્તિ સૂત્રના ભાગ 2માં 49 સૂત્ર સુધી જોયું. અને 50મું સૂત્ર પણ વિચાર કરી ગયા હતા. નારદજીએ નિષ્કર્ષમાં કીધું હતું, સતરતી સહ લોકાંશ તારયતિ. અર્થાત એ વ્યક્તિ તરી જાય છે, અવશ્ય તરી જાય છે, અનિવાર્ય રીતે તરી જાય છે, ચોક્કસ તરી જાય છે. કોને? માયાને તરી જાય છે. અને એટલું જ નથી, જો નારદ કૃપા કરે છે, સંતોની કૃપા જુઓ સાહેબ. નારદજી કહે છે એ પોતે નથી તરતો એકલો, અન્યને પણ તારે છે, બીજાને પણ તારે છે. સહ લોકાહ તારયતિ. અન્યને પણ તારે છે, બીજાને પણ તારે છે. વિચાર કરવાનો, આટલી અદ્ભુત વાત. સ્વયં તીર્ણ પરાંતાર્યતિ. જે પોતે તરેલો છે એ જ બીજાને તારી શકે, જે પોતે સમજેલો છે એ જ બીજાને સમજાવી શકે, જે પોતે જાણી ચૂક્યો છે એ જ બીજાને જણાવી શકે. નારદજી અદ્ભુત વાત કરે છે. પરમાત્માની કૃપાથી અપરંપાર રીતે નારદ ભક્તિ સૂત્રના માધ્યમથી સમજાવે છે અને કહે છે માયાને તરી જાય છે, એ તરી જાય છે, અવશ્ય તરી જાય છે અને બીજાને પણ તારી દે છે. આમ વિચાર કરવાનો. માયાને તરવાના 12 મુખ્ય સાધન નારદજી આપણને સમજાવે છે. 12 સાધન સમજાયા અને 12 સાધનમાંથી એક સાધન જો દ્રઢતાપૂર્વક પકડી લઈએ તો જીવનમાં ક્યારે પણ કોઈ ક્ષણે પરમાત્માની ભક્તિ આપણાથી છૂટી શકતી નથી. પરમાત્મા સાથે એકાકાર થવાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે તરેલો હોય એ જ અન્યને તારી શકે, જે જાણી ચૂક્યો હોય એ જ અન્યને જણાવી શકે, જે પોતે પરમાત્મામાં સ્થિર થઈ શક્યો હોય એ જ અન્યને એમાં સ્થિત કરી શકે. એવી વાત નારદજી કહે છે. આ માયાને તરવાના સાધકને બતાવ્યા, એના લક્ષણો સમજાવ્યા અને કયા બાદ હવે પરમાત્મા માટે આટલા 46મા સૂત્રથી શરૂ કરી 50મા સૂત્ર સુધી, અર્થાત 46, 47, 48, 49 ને 50, આ 5 સૂત્રોમાં માયાને તરવાના ઉપાય બતાવ્યા, લક્ષણ બતાવ્યા, સાધન બતાવ્યા, માધ્યમ બતાવ્યા. માયાને તરવા શું કરવું જોઈએ તો આટલા લક્ષણો બતાવ્યા બાદ હવે નારદજી પરમાત્માની અપરંપાર કૃપાથી અદ્ભુત વાત કરે છે. અને નારદજી હવે પરમાત્મા માટેનો પ્રેમ છે. આટલા સાધન થઈ ગયા, આટલું વર્ણન થઈ ગયું. હવે પરમાત્મા માટે પ્રેમ કેવો હોય? પરમાત્મા માટેની ભક્તિ, શ્રદ્ધા, પ્રેમ એનું વર્ણન ન થઈ શકે એ હવે પછીના સૂત્રમાં સમજાવે છે. તો 5મો અધ્યાય શ્રી નારદ ભક્તિ સૂત્ર, અધ્યાય 5, ભાગ 1,
એમાં નારદજી સૂત્ર દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે અને પરમાત્માને કેવી રીતે પરમાત્મા માટેના પ્રેમનું વર્ણન થઈ શકે નહીં એ આપણને સમજાવે છે. તો સૂત્ર નંબર 51, 5મો અધ્યાય, શ્રી નારદ ભક્તિ સૂત્ર ભાગ 1, સૂત્ર નંબર 51. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. આહા, નારદજી કહે છે અનિર્વચનીયમ એટલે અનિર્વચનીયમ એટલે શું? જે વચનથી વાણીથી જેનું વર્ણન થઈ શકે નહીં, વાણી દ્વારા એનું ઉચ્ચારણ થઈ શકે નહીં, વાણી દ્વારા એના માટે કંઈ બોલી શકાય નહીં, વાણી દ્વારા એને કોઈ રીતે કંઈ પણ કહી શકાય નહીં એના માટે. તો શેના માટે કહે છે? પ્રેમ સ્વરૂપમ. પહેલા આગળ શું કીધું? અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, અર્થાત ભક્તિનું સ્વરૂપ અવર્ણનીય છે. મેં કેટલી ભક્તિ કરી, હું કેટલો ભક્તિમાન છું એનું વર્ણન થઈ શકે નહીં. અહીંયા ભક્તિનું સ્વરૂપ અવર્ણનીય છે એવી વાત કરે છે, જેને વચનોથી વ્યક્ત ન કરી શકાય. આમ વિચાર કરવાનો નારદજી અદ્ભુત વાત કરે છે. પરમાત્મા માટેનો સાચો પ્રેમ છે ને, એનું વર્ણન નથી શકે, એની અનુભૂતિ થાય. એની અનુભૂતિ થાય, વર્ણન ન થઈ શકે. સાચા પ્રેમને શબ્દોમાં વર્ણવી ન શકાય. મેં તમને ઘણીવાર પ્રેમની વ્યાખ્યા સમજાય છે. પ્રેમ 3 પ્રકારે થાય. આમ તો ઘણા બધા પ્રેમ છે. સારંગત પ્રેમ, નારંગત પ્રેમ, પારંગત પ્રેમ, અનેક પ્રકારના પ્રેમ છે. પણ ખરેખર પ્રેમના 3 પ્રકાર છે. વસ્તુગત પ્રેમ, વ્યક્તિગત પ્રેમ. પહેલો પ્રેમ વસ્તુગત પ્રેમ, વ્યક્તિગત પ્રેમ અને પરમાત્માગત પ્રેમ. સ્વામી, આ 3 પ્રકારના પ્રેમમાં કઈ રીતે? ધારો કે પહેલો પ્રેમ લઈએ, વ્યક્તિગત પ્રેમ. તો વ્યક્તિગત પ્રેમ એટલે શું? વ્યક્તિગત પ્રેમમાં વ્યક્તિ માટેનો પ્રેમ. વ્યક્તિગત પ્રેમમાં બદલાવ છે, ચઢ-ઉતર છે, સ્વાર્થી છે. વ્યક્તિગત પ્રેમમાં ખાલી ખોખલા શબ્દો છે. વ્યક્તિગત પ્રેમમાં ફેરફાર છે, વધઘટ છે. શરૂઆતમાં પ્રેમ બહુ હોય પણ ધીરે ધીરે પ્રેમ ઓછો થાય. અર્થાત વ્યક્તિગત પ્રેમ એમાં બદલાવ છે, ફેરફાર છે, વધઘટયુક્ત છે, સ્વાર્થી છે. આવો જે પ્રેમ છે એને વ્યક્તિગત પ્રેમ કહેવામાં આવે છે. બીજો પ્રેમ વસ્તુગત પ્રેમ. વસ્તુગત પ્રેમમાં વિચાર કરો, કેવો વસ્તુગત પ્રેમ કેવો? આજે હું કોઈ વસ્તુ સારી સાડી લઈ આવી, મને એના માટે બહુ ગમી, શરૂઆતમાં ગમી, પણ પછી પાછી ગમવાનું બંધ થઈ, એટલે હું બદલી શકું છું. સારું ટીવી લાયા, ના ગમ્યું, બીજું લઈ આવ્યા. સારી ગાડી લાયા, ના ગમી, બીજી લઈ આવ્યા. સારું બાઇક લાયા, ના ગમ્યું, બીજું લઈ આવ્યા. એટલે વસ્તુગત પ્રેમમાં પણ ફેરફાર છે, બદલાવ છે, ચઢ-ઉતર વાળો છે, વધઘટ વાળો છે. એ પણ નિત્ય રહેનારો નથી. વસ્તુગત પ્રેમ નથી, વ્યક્તિગત પ્રેમ. અને ત્રીજો પ્રેમ કહું છું, કયો? પરમાત્માગત. અહીં નારદજી શું કહે છે? ભક્તિ પ્રેમ સ્વરૂપ છે, માટે એનું વર્ણન થઈ શકે નહીં, શબ્દો દ્વારા વર્ણવી નહીં શકાય. તો ત્રીજા પ્રકારનો પ્રેમ કયો? પરમાત્માગત પ્રેમ. નિસ્વાર્થ છે, સતત છે, ભેદભાવથી મુક્ત છે, એક ધારો છે, નિત્ય છે, નિરંતર છે, સતત છે. પરમાત્મા ક્યારેય કોઈની પાસે કોઈની પર ભેદ રાખતા નથી. એનો પ્રેમ એક ધારો છે. સાહેબ કરવો ને તો સતત કરવો, નહીં તો નહીં કરવા. આપવું ને ટોટલ સરેન્ડર, સમર્પિત થઈ જવાનું. જેના હાથમાં તમે સમર્પિત થાવ એ તમારું કલ્યાણ કરશે ને કરશે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે, પરમાત્મા માટેના સાચા પ્રેમ હો, પરમાત્મા માટે ફરતો પ્રેમ નહીં,
પરમાત્મા માટેના સાચા પ્રેમને શબ્દોમાં બાંધી શકાય નહીં. નંબર 1, પરમાત્મા માટેના પ્રેમને શબ્દો દ્વારા વર્ણવી શકાય નહીં. નંબર 2, પરમાત્મા માટેના શબ્દોને શબ્દો દ્વારા મર્યાદામાં બાંધી શકાય નહીં. તો સ્વામીજી વર્ણન કોનું થાય? શબ્દો દ્વારા વર્ણન દ્રશ્યનું થાય, સાકારનું થાય, આકારનું થાય, નામનું થાય, જન્મેલાનું થાય, મારીથી જે જુદો છે એનું થાય, નામ આકારનું થાય. ભાઈ આ સારો દેખાય છે, આ સારી દેખાય છે, આ ગાડી સારી છે, આમ શબ્દો દ્વારા વર્ણન એનું થઈ શકે જે દેખાતું હોય, દ્રશ્ય હોય, જન્મેલું હોય, આનું વર્ણન થઈ શકે. એટલા માટે નારદ કહે છે ભક્તિનું પ્રેમ સ્વરૂપ છે, માટે મને હું આટલી ભક્તિ કરું છું, એ ભક્તિનું વર્ણન થઈ શકે નહીં. માટે કહે છે જે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, અર્થાત ભક્તિ પ્રેમ સ્વરૂપ છે, એ પરમાત્મા સાથેનો નિસ્વાર્થ ભાવ છે, સતત ભાવ છે, નિરંતર ભાવ છે. માટે એનું વર્ણન થઈ શકે નહીં. એમ વિચાર કરવાનો. પ્રેમ અનુભવનો વિષય છે, અનુભૂતિનો વિષય છે, વર્ણનનો વિષય નથી. ખરેખર સાચો પ્રેમ કોને કહેવાય? એક પતિ પત્ની સાચો પ્રેમ કોને કહેવાય? બંને જણા ખૂબ પ્રેમ કરે એકબીજાને. બન્યું એવું, પતિની પાસે ઘડિયાળ હતી, ખૂબ સુંદર ઘડિયાળ, પણ એનો પટો તૂટી ગયો હતો. ઘડિયાળ હાથમાં પહેરવાની ઘડિયાળ પતિ પાસે હતી, પણ પટો નહોતો. અને પત્નીના વાળ બહુ સુંદર હતા. કાયમ માટે કહે મારે વાળમાં નાખવા માટે કોઈ સારું બક્કલ કે આ હોય ડાયમંડ વાળું કે આ સારી ક્વોલિટીનું હોય તો બહુ સારું લાગે. બીજા પાસે જોયું હતું. બંને એકવાર ફરવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા જતા હતા, શોકેસમાં જોયું. પતિએ કહ્યું જો પેલો પટો કેટલો સરસ છે, પેલી ઘડિયાળમાં સેટ થાય છે, બહુ સરસ છે, બહુ સરસ છે. ઘડિયાળ જોઈ એણે તો કે એના કદાચ ઘડિયાળ લઈએ? તો કે હા જોયું. જેને પૂછ્યું, પૈસા બહુ કીધા, ના લીધું, નીકળી ગયા બહાર. પત્નીએ જોયું કે પતિ થોડા ઉદાસ થઈ ગયા. આગળ ગયા, આગળ જોતા જોતા પાછી બીજી દુકાન આવી. એમાં એક ડાયમંડ લગાવેલું એક બક્કલ હતું. પત્ની કહે છે મારા વાળ બહુ સુંદર છે, તમને બહુ ગમે છે, જો પેલું બક્કલ છે, જે પૂછીએ તો ખરી કેટલાનું છે. પતિ પત્ની અંદર ગયા, બહાર કઢાયું, પત્નીએ નાખ્યું, કાચમાં જોયું. પતિ કે બહુ સુંદર લાગે છે, બહુ સુંદર છે. ભાવ પૂછ્યો, ભાવ સાંભળતાની સાથે મૂકી દીધો. બંને પાસે પૈસા નહીં, પણ અદ્ભુત બંને. પતિએ જોયું, પત્નીનું મોઢું પડી ગયું. બંને ઘેર ગયા. બંને વિચાર કરે છે. પત્ની વિચાર કરે છે મારા પતિને ઘડિયાળ ભેટ આપવી જોઈએ મારે. પતિ વિચાર કરે છે મારી પત્નીને મારે ઘડિયાળ આપવી જોઈએ. અને પતિ વિચાર કરે છે મારે એને બક્કલ લઈ આપવું જોઈએ. જો નિસ્વાર્થ ભાવનો પ્રેમ કોને કહેવાય? બંને જણા જોયું. પેલી કહ્યું આમની પાસે ઘડિયાળ છે, પટો નથી. અને પેલી કહે છે મારી પાસે વાળ છે પણ બક્કલ નથી લઈ શકાય. લગ્નની તિથિ આવી. લગ્નની તિથિ આવી. પતિ પત્નીનો સંબંધ સ્વાર્થી નથી સાહેબ, બહુ સ્પષ્ટ સમજવાનું. અગ્નિના સાક્ષી તમે લાવો છો. પ્રેમ, એને પ્રેમ જોઈએ. હું કાયમ માટે કહું છું, એક વધારે નહીં, એક 5 રૂપિયાની નાની વસ્તુ પણ જો તમે લાવીને આપો ને, પત્ની થશે મારો પતિ લાવ્યો છે. સાચો પ્રેમ હશે તો. બહુ સ્પષ્ટ વિચારવાનું. આખી જિંદગી તમે કરો, પણ એક એને કઈ વસ્તુની કિંમતની જરૂર નથી, પણ માત્ર બસ લાયા. ઘણી વાર તો વડસકા ભરે, બેસને હવે બે, અરે પણ પેલીને બિચારીને લાયો છે. વિચાર કરો, પ્રેમ એમને નથી વધતો. આ બાજુ બંને જણાએ વિચાર્યું,
પત્ની વિચારે એને સોનાનો પટ્ટો ગમ્યો છે ઘડિયાળમાં, હું એને પટ્ટો લાવી આપીશ, ગમે તેમ કરીશ. પતિ વિચારે છે એને બક્કલ ગમ્યું છે, હું બક્કલ લાવી આપીશ. એના વાળ બહુ સુંદર હતા, લાંબા હતા. ઘણી વખત એને લોકોએ કહ્યું કે આ તમારા લાંબા વાળ છે, આ લાંબા વાળ જો તમે ટૂંકા કરીને આ વાળ તમે કોઈને આપો તો વીગ વાળા લઈ જાય, તમને ખૂબ પૈસા મળે. આ બાજુ પત્નીને યાદ આવ્યું, લગ્નની તિથિ હતી. પત્ની ગમે તેમ કહીને પૈસાનો જુગાડ કરી અને એ પતિને ગમતા બેલ્ટ હતો સોનાનો, એ સોનાનો બેલ્ટ લઈ આવી એના ઘડિયાળ માટે. આ બાજુ પતિએ કંઈ જુગાડ કર્યો, ગમે તેમ કરી એ બક્કલ લઈ આવ્યો પત્ની માટે. બંનેના લગ્નની તિથિ, બંને લઈ આવ્યા, બંને આવ્યા. પતિ કેવું તારા માટે બહુ સરસ વસ્તુ લાવ્યો છું. પત્નીએ સરસ માથા ઉપર સ્કાર્ફ બાંધ્યો તો એટલો સરસ એના વાળ ના દેખાય. પતિ કે તારા વાળ દેખાય ના, કે હું તમારા માટે પહેલા ભેટ લાવી છું, આજે લગ્નની તિથિ છે, હું તમને કોઈ વસ્તુ આપીશ. પતિએ કહ્યું હું વસ્તુ આપું, પેલી કે ના હું વસ્તુ આપું, પહેલા મારી વસ્તુ. પતિ જોયું એણે કે જો તને ગમતી વસ્તુ, તને અતિશય પ્રિય, હું તારા વાળ માટે બક્કલ લઈ આવ્યો છું, આ હીરાનું બક્કલ લાવ્યો છું, જો કે છે તને ગમ્યું હતું ને, એ જ વસ્તુ છે. પતિની ભેટ જોઈ પત્ની આંખમાં ચમક તો આવી, મારા માટે લઈ આવ્યા, ખૂબ સરસ, હું પણ તમારા માટે કંઈ લાવી છું, તમારું બક્કલ જોયું, મારી ભેટ જોઈ લો. પત્નીએ ભેટ ખોલી તો પત્ની પતિ માટે એને જે ગમ્યો તો ઘડિયાળ માટેનો બેલ્ટ લાવી હતી. બંને જણા એકબીજા સામું જોવે. પત્ની કે લાવ તમારી ઘડિયાળ આ બેલ્ટનો પટ્ટો નખાઈએ. પતિ કે લાવ તારા વાળ તારું આ સ્કાર્ફ હટાય, માથું ખુલ્લું કર, હું બક્કલ નાખું. પત્નીએ જ્યાં સ્કાર્ફ બાંધેલો હટાયો, એના વાળ ટૂંકા હતા, એને વાળ કપાવી નાખ્યા હતા. પતિને ભેટ આપવા માટે એણે પોતાના વાળનું બલિદાન આપ્યું અને પત્ની જે ઘડિયાળ લાવી હતી, ઘડિયાળનો પટ્ટો લાવી હતી, એ ઘડિયાળ પતિએ ઘડિયાળ વેચી પત્ની માટે બક્કલ લીધું અને પત્નીએ પોતાના વાળ કપાવી પતિ માટે ઘડિયાળનો પટ્ટો લીધો. આ સાચો પ્રેમ કહેવાય. નિસ્વાર્થ ભાવે હોવો જોઈએ. અને અહીંયા બહુ સ્પષ્ટ કહે છે, એનું વર્ણન ન થાય. પરમાત્મા માટેનો પ્રેમનું કદી વર્ણન ન થાય. તમે ભક્તિ માર્ગે આગળ વધ્યા, કોને ખબર પડે? તમે કહો તો ભક્તિ માર્ગે આગળ વધ્યા, કોને ખબર પડે? અને એટલા માટે પ્રેમ તો સાચો કર્યો કોણે? રાધિકાએ. અરે પ્રેમ પ્રેમ ક્યાં કરો, જાવો યમુના કે तीर, एक गोपी के प्रेम में बह गए लाखों कबीर. એક ગોપી પ્રેમ રાધિકાએ કર્યો એટલે તો કૃષ્ણની આગળ રાધાનું નામ લેવાય. રાધે કૃષ્ણ પોતાની આગળ સ્થાન આપ્યું છે. અને એટલા જ માટે જો તમારા માટે કોઈ કંઈ કરતું હોય તો વિચાર કરજો. બધું લૂંટાવા તૈયાર છે, પણ ઓળખતા આવડવું જોઈએ. અને એટલા માટે અહીંયા આગળ કહે છે જેનું વર્ણન ન થઈ શકે. અહીંયા શંકા થઈ હતી એટલે કર્યું. ભક્તિની સાધના કરનારો સાધક પોતાનેથી એક પ્રશ્ન થાય ને કાયમ કે એ ભક્તિ માર્ગમાં પ્રગતિ કરી રહ્યો છે, ભક્તિ માર્ગમાં ઉન્નતિ કરી રહ્યો છે. આપણે થાય, તમે ધંધો કરતા હોય, સાંભળજો, તમે ધંધો કરતા હોય તો ધંધામાં કેટલું કમાયા એ જુઓ કે નહીં? લાખેના તો કહો, જોઈએ. તમે કેટલા આગળ વધ્યા એ તો જોવું પડે કે નહીં? તમે ભણવા માટે હોય તો તમારો છોકરો ભણવા જાય દફતર લઈને, પણ એ કેટલું ભણે છે તો જોવું પડે કે નહીં? અહીં સાધક વિચારે છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે હું ભક્તિ કરું છું, સાધના કરું છું, તો એમાં મારી પ્રગતિ ઉન્નતિ થઈ રહી છે કે કેમ, કે નથી થતી? આનો ઉત્તર કોણ આપશે? આનો ઉત્તર વિચાર કરો. આનો ઉત્તર કોણ આપશે કે મારી ઉન્નતિ થઈ, મારી પ્રગતિ થઈ ભક્તિ માર્ગે, સાધના માર્ગે, પરમાત્માના માર્ગે? એનો ઉત્તર કોણ આપશે? મારા હૃદયમાં કેટલી ભક્તિનો ઉદય થયો, આ કોણ મને બતાવશે?
આવા એના મનમાં પ્રશ્ન ઉઠે, એના સમાધાન માટે અહીંયા કહે છે ભક્તિ, કારણ કે ઉત્તર કોણ આપી શકે? કોઈ નહીં, કારણ કે ભક્તિ તો પ્રેમ સ્વરૂપ છે, અનિર્વચનીય છે, એને વચનોથી બાંધી શકાય નહીં, કારણ કે પરમાત્મા વચનથી બંધાય નહીં. માટે ઉપનિષદે શું કહ્યું? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. પરમાત્માને એ અનુભૂતિનો વિષય છે. વાણી એનું વર્ણન કરી શકે નહીં, વાચાતી છે, બિયોન્ડ લેંગ્વેજ, ફાર ફ્રોમ લેંગ્વેજ, વાણીનો વિષય નથી. કારણ કે વાણીનો પણ વાણી છે. અને એટલા માટે એ બહુ સ્પષ્ટ કહે છે કે પ્રેમની પરિભાષા ન હોય, એની પરિભાષા ન હોઈ શકે, એની વ્યાખ્યા ન કરી શકાય, એને કોઈ રાજ્યની સીમામાં બાંધી ન શકાય, એને શબ્દોથી વર્ણવી ન શકાય, શબ્દોનું માધ્યમથી એને કરી ન શકાય. પરમ ભક્ત એ ખાલી માત્ર ભક્તિની અનુભૂતિ કરી શકાય, અનુભવ કરી શકાય, અનુભૂતિનો ઉદ્ગાર કરી શકાય. કારણ કે ભક્તિ અનિર્વચનીય છે. એનો આભાસ આપણને કેવી રીતે મળે? આમ વિચાર કરવાનો. અનિર્વચનીય ભક્તિ છે, એનું વર્ણન થઈ શકે નહીં. કારણ કે વિચાર કરવાનો કે આ તો પછી અમારામાં ભક્તિ વધી છે, એનું વર્ણન કેવી રીતે કરવું? ભક્તિ થઈ છે એનું વર્ણન કરવું કેવી રીતે? શું કરી શકાય? અને એટલા માટે નારદજી દ્વારા વર્ણિત ભક્તિની ચરણ સીમાની પ્રાપ્તિ થઈ જાય. અને એટલા માટે સાધકોના મનમાં ભાવ ઉઠે સ્વાભાવિક છે. અને નારદજી આગળના સૂત્ર દ્વારા શંકાનું નિરાસરણ કરે છે, સંદેહનું નિરાસરણ કરે છે કે ભક્તિના કે પરમાત્મા માટેના પ્રેમનું વર્ણન કેમ ન કરી શકાય, ભક્તિને અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ કેમ કહી છે, એનું વર્ણન કેમ ના થાય? તો સૂત્રના માધ્યમથી દ્રષ્ટાંત દ્વારા નારદજી સૂત્ર નંબર 52 સમજાવે છે. અને સૂત્ર કયું છે? બહુ અદ્ભુત સૂત્ર. તમે ઘણીવાર મારા મુખ્ય પ્રવચનમાં સાંભળ્યું હશે. મૂકાસ્વાદનવત, અર્થાત મૂંગો વ્યક્તિ જે બોલી ન શકતો હોય, જેની પાસે વાણી નથી, એવો વ્યક્તિ ગોળ ખાય તો એનો અનુભવ વર્ણન કરી શકે નહીં. કોઈ માણસ જન્મથી બોલતો ના હોય અને તમે એને મીઠાઈ આપો, ગોળ આપો, તો એને ગોળ આપ્યો એ શું કહેશે? એ ખાલી આમાં કરશે, વર્ણન નહીં કરી શકે. એમ ભક્તિનું પણ વર્ણન થઈ શકે નહીં, પરમાત્મા માટેના પ્રેમનું વર્ણન થઈ શકે નહીં. જેમ ગોળ ખાવાથી અનુભૂતિ થાય છે, પણ મારી પાસે વાણી નથી, વાચા નથી, તો એનું વર્ણન કરી શકું નહીં. બસ એવી જ રીતે કહે છે અહીંયા આગળ, ગૂંગો પ્રાણી સ્વાદના અનુભવ સમાન છે. વિચાર કરવાનો, ભક્તિનું સ્વરૂપ અનિર્વચનીય કેમ છે? જેવી રીતે મૂંગો વ્યક્તિ જેની પાસે વાણી નથી, એને મિષ્ટાન ખવડાવીએ તો એના માટે મીઠાઈ તો ખાલી છે, એનો સ્વાદ પણ જાણે છે, પરંતુ એ ગૂંગો માણસ મીઠાઈનું વર્ણન કરી શકતો નથી. મીઠાઈ કેવી છે, રસોઈ ખારી છે, મોરી છે, તીખી છે, એનું વર્ણન બોલતો નથી. જેની પાસે વાણી નથી, વર્ણન કરી શકતો નથી. એટલા માટે કહે છે, પણ એને વ્યક્ત કરવાના સાધન નહીં. ગુંગેને એક ગોળનો ટુકડો આપ્યો મૂંગા માણસને, ખાસે કરો, ખાધા પછી આમ આંખો આમ કરશે, એવો આનંદિત થશે, પણ વર્ણન થઈ શકે નહીં. આંખોમાં ચમક આવી જશે, પણ એ વર્ણન કરી શકતો નથી. આમ વિચાર કરવાનો, તમે ગમે એટલું પૂછો પણ એ શબ્દોનું ઉચ્ચારણ કરી શકતો નથી, કંઈ પણ વ્યક્ત કરી શકતો નથી. આના સ્વાદ પૂછો પણ બોલી નથી શકતો. આમ વિચાર કરવાનો, ભક્ત પણ પોતાના હૃદયમાં ઠાકોરજી માટેના પ્રેમની, ભક્તિની અનુભૂતિ કરે, પછી એનું વર્ણન કરી શકાય તેમ નથી. કારણ કે અનુભવ છે, અનુભૂતિ છે. સ્વામીજી અમને સમજાવ કેવી રીતે?
ધારો કે રમણભાઈને ઇલેક્ટ્રિકનો કરંટ લાગ્યો, ઇલેક્ટ્રિકનો કામ કરતા કરતા ઝટકો લાગ્યો, કરંટ લાગતાની સાથે રમણભાઈ કોઈ આઈને પૂછ્યું, એની પત્ની આઈને કે ભાઈ તમને કરંટ લાગ્યો, કરંટ કેવો હતો? ખાટો હતો, તીખો હતો, મોળો હતો? આ કરંટનો ઝટકો લાગ્યો કેવો હતો? હવે એ કરંટ કેવો લાગ્યો એનું વર્ણન થાય ખરું? અલા કે ના તો કરંટ છે એનું વર્ણન ના થાય. જો અહીંયા બેઠા છે બહેનો, 25 બહેનો બેઠી છે મારી સામે, પણ એ વર્ણન ન થઈ શકે. કેમ કે એનું વર્ણન ના થાય? એનું કારણ શું છે કે એટલા માટે વર્ણન ન થાય કારણ કે કરંટ કેવો ખાટો તીખો છે એ ભાઈને અનુભવ થયો. એ એની પત્નીને કે એ બેન આવ, તને ત્યાં જાણવું છે કરંટ કેવો હતો? લાય તારી આંગળી તું નાખ તો તને ખબર પડે કેવો છે. અનુભવનો વિષય છે. ગુંગો ગોળ ખાય એનું વર્ણન નહીં થઈ શકે, કરંટ લાગે છે એનું વર્ણન નહીં થઈ શકે. હવે ધારો કે ગુરુત્વાકર્ષણ બળ છે, ધારો કે ગુરુત્વાકર્ષણ બળ આ ઉપર કર્યું, આ ઉપર કર્યું, આ ઉપર કર્યું, આ નીચે આવે છે, એનું વર્ણન થાય, પણ ગુરુત્વાકર્ષણનું બળ કેવું છે એ સમજાવી શકાય નહીં. બસ એક્ઝેક્ટલી એવી રીતે અહીંયા આગળ કહે છે વીજળીના કરંટની અનુભૂતિનો વિષય છે. મૂંગો વ્યક્તિ જેની પાસે વાણી નથી, જે બોલતો નથી, એ ગોળ ખાય, મીઠાઈ ખાય, ભાજીપાઉં ખાય, પુલાવ ખાય, કઈ બીજી વસ્તુ, પીઝા બર્ગર ખાય, એ ખાય ખરો. તમે પૂછો ભાઈ પીઝા કેવા છે કરે, એ વર્ણન કરી શકે નહીં. બસ એવી જ રીતે સાચો ભક્ત છે પરમાત્મા માટેના પ્રેમ કેવો થયો, ભક્તિ કેટલી વધી, ભક્તિ કેવી છે, એની અનુભૂતિ શું છે, એનો અનુભવ શું છે, એનું વર્ણન થઈ શકે નહીં. એ તો પોતાની અનુભૂતિનો વિષય છે. દરેક વ્યક્તિએ પોતે વિચારવાનું હું કેટલો આગળ પહોંચ્યો છું. હું કાયમ માટે કહું છું, પ્રશ્નપત્ર તમે ભણતા હોય, ભણવામાં તમે કેટલા પારંગત છો, કેટલા આગળ વધ્યા છો, પ્રશ્નપત્ર તમારે કાઢવાનું, પેપર તમારે કાઢવાનું, પેપર તમારે લખવાનું, પેપર તમારે તપાસવાનું, તપાસીને નિષ્ઠાપૂર્વક લખેલા સવાલ જવાબના માર્ક આપવાના અને નિષ્ઠાપૂર્વક રિઝલ્ટ પણ તમારે જાહેર કરવાનો. આમ વિચાર કરવાનો. પરમાત્માની અપરંપાર કૃપાથી ખબર પડે હું કેટલે આગળ વધ્યો છું. એમ શાસ્ત્રમાં એક શબ્દ છે સિંહાવલોકન. સિંહ જ્યારે નીકળે ને, સિંહ ચાલતો ચાલતો જાય, પછી થોડે દૂર જઈને પાછળ જોવે એ કેટલો આગળ ગયો છે. એમ સાચા સાધકે પણ પ્રગતિ કરવી જોઈએ. પ્રગતિ કરવાની, પોતે કેટલો આગળ વધ્યો છે એ પ્રગતિ કરવાની, જોતા જવાનું, તો જ વસ્તુ થઈ જાય. એટલે સમજાયું કે નહીં બેન? આકે ના તો કહો. એ 25 બહેનો બેઠી છે. વિચાર કરવાનો. આજે અહીંયા હું એક જગ્યાએ ક્લાસ લેવા માટે આવ્યો છું, પ્રવચન લેવા માટે. આજે મારું સવારે પ્રવચન મહેસાણા પાસે હતું, ત્યાંથી આવ્યો, સમય ના આવ્યો એટલે એક જણા ઘરમાં ઘૂસી ગયો છું અને આ પ્રવચન લઈ ગયો છું. તો એ બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે, ભક્ત માટે પોતાના હૃદયમાં અપને પ્રેમાસ્પદ, કારણ કે પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે, નિરંતર અવિરત સતત પ્રેમ પ્રેમ અને પ્રેમ. હું કાયમ કહું છું ને, કૃષ્ણના મારમાં પણ પ્યાર છે અને કૃષ્ણની ક્રોધમાં પણ કૃપા છે. કારણ કે ઠાકોરજી જેને સાચવે એને કોઈ મારી શકે નહીં. ઠાકોરજીના હાથમાં જેટલો સુરક્ષિત છું એટલે જગતની બીજી કોઈ વસ્તુના હાથમાં હું સુરક્ષિત નથી. અને એટલા માટે અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે, અપને પ્રેમ સ્વરૂપ ભગવાનના પ્રતિ પરમ પ્રીતિનો અનુભવ કરી લે તો એ વ્યક્તિ એનું વર્ણન કરી શકતો નથી. વાસ્તવમાં ભક્ત તો પોતે બડી ઉલઝનમાં પડી જાય કે જ્યારે ભક્તિમાં દિવ્ય ચેતના ઠાકોરજીની અનુભૂતિ થાય, આનંદની અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થાય, પ્રેમાસ્પદની અનુભૂતિ થાય, પ્રેમની અનુભૂતિ થાય, એવો ભક્ત એમાં તરબોળ થઈ જાય છે, એની સાથે એકાકાર થઈ જાય છે. સાહેબ, નરસિંહના જીવનની વાત તો તમે જુઓ. નરસિંહ કેવો તરબોળ થયો. એ નરસિંહ, વિચાર કરવાનો, એ નરસિંહ ત્યાં ગોપનાથના દરિયા કિનારે શિવજીની આરાધના કરી અને શિવજી પ્રસન્ન થયા. શિવજી પ્રસન્ન થયાને કહ્યું, શિવજી પ્રસન્ન થયાને કહ્યું, નરસિંહ માગ માગે તે આપું.
નરસિંહ ભક્ત દશામાં ભૂતર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે, હરિનો જનતો માગે ને મુક્તિ માગે, જન્મો જન્મ અવતારી રે, આવું કહ્યું. અને એ નરસિંહ પોતાની પ્રેમ દશામાં, પરમાત્માની ભક્ત દશામાં એટલો ઓતપ્રોત થઈ ગયો. ઠાકોરજી શિવજી પ્રસન્ન થયા, ગોપનાથ પાસે પ્રસન્ન થયા અને શિવજીએ પૂછ્યું, નરસિંહ માંગ, તારે શું જોઈએ છે? નરસિંહે કહ્યું, પ્રભુ મારે બીજું કંઈ નથી જોઈતું, તમને જે વલ્લભ હોય, તમને જે પ્રિય હોય, તમને જે ગમતું હોય એ વસ્તુ મને તમે આપો. ભગવાન શિવને તો પ્રિય કોણ? શિવસ્ય હૃદય વિષ્ણુ, વિષ્ણુ ચ હૃદય શિવ. હે નારદ, હે નરસિંહ, મને તો મારો વાલો સામળિયો પ્રિય છે, ચલ તને સામળિયાની પાસે લઈ જાઉં. સામળિયાની પાસે લઈ ગયા. આ બાજુ ઠાકોરજીએ રાસલીલા રચાઈ છે અને રાસલીલા રચાઈ. શિવજીએ કહ્યું, જો નરસિંહ, આ સામળિયાની રાસલીલા જો હમણે પૂરી થશે, એ પૂરી થશે, તું વિચાર કર, તું એ ત્યાં પૂરી કર અને એક હાથમાં મસાલ આપી, બીજા હાથમાં તેલની કુપ્પી આપી, તું આ તેલની કુપ્પીમાં તેલ પૂરતો જજે અને આ રાસલીલા જોતો જા. આવી વાત કરી. વિચાર કરો તમે, નારદ ત્યાં નરસિંહ ઊભો છે અને એ નરસિંહ તેલ પૂરતો જાય, તેલ પૂરતો જાય, પરમાત્માની ભક્તિમાં, પરમાત્માના પ્રેમમાં, પરમાત્માના આનંદમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો. ધીરે ધીરે નરસિંહનો હાથ સળગવા માંડ્યો. નરસિંહને કોઈ ભાન ન રહ્યું અને એટલા માટે કહે છે, આવો જે પરમાત્માનો અનુભૂતિનો વિષય છે એટલા માટે આગળ કહ્યું, અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ, અર્થાત ભક્તિનું સ્વરૂપ અનિર્વચનીય છે, એની અનુભૂતિનો વર્ણન થઈ શકે નહીં. એટલા જ માટે પરમ તત્વની અનુભૂતિ થવાથી એની પાસે એવું કોઈ સાધન નથી. એકવાર અનુભૂતિ થઈ જાય, પરમાત્માની સાથે એકાકાર થઈ જાય, પછી ત્યાં શબ્દો પણ રહેતા નથી, શબ્દો પણ સરી જાય, શબ્દો પણ શાંત થઈ જાય, કારણ કે શબ્દ પણ એક સાધન છે. સાધન છે અને એ પણ સરી જવું જોઈએ. એ કોઈ વર્ણન ન કરી શકે, કારણ કે અનુભૂતિ કરવી હોય તો દરેકે પોતાએ કરવી પડે. ભક્તિ કરવી હોય તો પોતાએ કરવી પડે. હું કાયમ કહું છું, ધારો કે હું બીમાર પડું ને તમે દવા ખાઓ તો મારો રોગ જાય નહીં. તમે ભૂખ્યા હોય, તમને ભૂખ લાગી હોય ને હું ખાઉં તો તમારી ભૂખ મીટે નહીં. એમ જેને પરમાત્માને સ્વાદ લેવો હોય, પ્રેમ સ્વરૂપ થવું હોય, પરમાત્મા સાથે એકાકાર થવું હોય, ઠાકોરજીની સાથે એકાકાર થવું હોય, એવો જે વ્યક્તિ છે, એવો જે છે, એણે પરમાત્માની અપરંપાર કૃપાથી વિચાર કરવાનો, એની પાસે એવું કોઈ સાધન નથી, કોઈ માધ્યમ નથી, કોઈ કારણ નથી કે ભક્તિનું વર્ણન કરી શકે. જેમ ગુંગાએ ગોળ ખાધો, એ ગોળ કેવો છે એ વર્ણવી ન શકે, એમ બસ એવી જ રીતે સાચો ભક્ત છે, પરમાત્મા સાથે એકાકાર થયા પછી એનું વર્ણન કરી શકે નહીં. આમ વિચાર કરવાનો, અનુભૂતિ કેવી થઈ એનું વર્ણન કરવા, એ જ્ઞાનનું વર્ણન કરવા વાણી પણ રહેતી નથી. અને એટલા માટે કહ્યું ને, કહે છે ને, યતો વાચો નિવર્તન્તે પર અપ્રાપ્ય પરસાસ, અર્થાત એ પરમાત્માને પ્રાપ્ત કરી એ પણ એ પોતાની નિવડ, એ વાણીનું વર્ણન કરી શકતું નથી. અને માટે કહે છે, અનંતને શાંત વાણીથી વર્ણવી શકે, અનંતને શાંત વાણીથી વર્ણવી શકે, મા બાપની સાદી ખુશાલી બાળ શું જાણી શકે. બાળક છે, બાળકને વિચાર કરવાનો. એના માતા પિતાને, કોઈ છોકરાને તમે પૂછો, બેટા તારા પપ્પા મમ્મીના લગ્નમાં તું ગયો તો? એ છોકરો શું કહે? મને ખબર નથી, મને ખબર નથી. નાના છોકરાને પૂછો કે તારા પપ્પા મમ્મીના લગ્નમાં તું ગયો તો કે ના, હું ક્યાંથી જાય? એ તારા પપ્પા મમ્મીના લગ્ન કેવી રીતે થયા હતા એનું વર્ણન ન કરી શકે, કે હતો જ નહીં, શું વર્ણન કરે? અને એ પપ્પા મમ્મીના લગ્નના વર્ણન હવે છોકરાઓ શું કરે? 25મી લગ્નની તિથિ હોય કે 50મી હોય તો બા બાપુજી કે મા બાપને બિહાડી અને એ પછી ફૂલહાર કરે, એ કરે, એ બધું જલસો કરે, એટલે અત્યારે કરે. પણ અહીંયા બહુ સ્પષ્ટ કહે છે, અનંતને એ શાંત વાણી, કારણ કે વાણી વામણી છે, દેશકાળથી અંત છે એનો, વાણીનું વર્ણન નહીં શકે. એમ કહ્યું ને, અનંત છે, એનો કોઈ અંત નથી, એનું વર્ણન ન કરી શકાય, કારણ કે વાણી વામણી પડે છે. અને એ જ વસ્તુ જેમ મા બાપની સાદી હોય
તો છોકરાઓ વર્ણન કરી શકે ખરો? ન કરી શકે. એમ અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કેમ ગુંગાએ ગોળ ખાધો હોય એનું વર્ણન થઈ શકે નહીં, એવી જ રીતે અહીંયા ભક્ત છે પરમાત્માના આનંદની, પ્રેમની, ભક્તિની અનુભૂતિનું વર્ણન કરી શકે નહીં. એની પાસે શબ્દો નથી અને એટલા જ માટે વિચાર કરવાનો એ પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે, અદ્ભુત આનંદની અનુભૂતિ કરે છે. કારણ કે મારો કાળિયો ઠાકર ખરેખર તો અનુભૂતિનો વિષય છે. કૃષ્ણ નામ જ કેટલું પ્રિય છે. મહાપ્રભુજીએ પણ કહ્યું કૃષ્ણ એવ ગતિર્મમ, મારી ગતિ કૃષ્ણમાં થાય તો મારી ગતિ કૃષ્ણમાં થાય. તો વિચાર તો કરો, કૃષ્ણ એટલે કોણ? શરીરની વાત નથી. કૃષ અને અણ બે શબ્દ છે. કૃષ એટલે અસ્તિત્વ, કૃષ એટલે સત્તા, કૃષ એટલે આધાર, કૃષ એટલે નિયંતા, કૃષ એટલે નિયામક, કૃષ એટલે અંતર્યામી, કૃષ એટલે પ્રત્યેગાત્મા, કૃષ એટલે સર્વની અંદર રહીને બધી જ અર્થાત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણે ત્રણ અવસ્થાનો જાણનારો, કૃષ અર્થાત મારા કર્મને જાણનારો, અને અણ એટલે આનંદ. કૃષ્ણ શબ્દનો અર્થ જ આનંદ છે. માટે કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ, તું કૃષ્ણના સાથે જા, મારી ગતિ ઠાકોરજીમાં થાય. મહાપ્રભુજીએ કહ્યું. અને અહીંયા પણ નારદજી ભક્તિ સૂત્રના માધ્યમથી આપણે નારદ ભક્તિ સૂત્ર પર વિચાર કરી રહ્યા છે. ભારત વર્ષના ભક્તની મહાન પરાકાષ્ઠા અને ભક્તિ સૂત્રોને નારદજી દ્વારા રચેલ શ્રી નારદ ભક્તિ સૂત્ર, અને ભારત વર્ષમાં બીજા મહાન ભક્ત થઈ ગયા શાંડિલ્ય ભક્તિ સૂત્રો. આમ વિચાર કરો તો નારદ ભક્તિ સૂત્રના 5મા અધ્યાયના ભાગ 1માં સૂત્ર નંબર 51માં કહ્યું હતું અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ, અર્થાત ભક્તિનું સ્વરૂપનું વર્ણન થઈ શકે નહીં. એના શંકાના સમાધાનમાં નારદજીએ કહ્યું મૂકા સ્વાદનવત, અર્થાત જેમ ગુંગો માણસ બોલતો નથી, જેની પાસે વાણી નથી, વાચા નથી, એવો વ્યક્તિ મીઠાઈ ખાય કે ગોળ ખાય એનું વર્ણન ન કરી શકે, એમ સાચો ભક્ત પણ પરમાત્મા સાથે એકાકાર થઈ ગયા પછી એક ભક્તિ કેવી છે, પરમ પ્રેમનો આનંદનો અનુભવ કેવી છે, પરમાત્મા સાથેનો અનુભૂતિ કેવી છે, એનું વર્ણન થઈ શકે નહીં. કારણ કે શબ્દો ત્યાં સરી જાય છે. શબ્દો એક સાધન છે. આમ વિચાર કરવાનો. એટલા માટે એ બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે આનંદની, સાંભળજો, અનુભૂતિની, આનંદની અભિવ્યક્તિ કરી શકાય તેમ નથી. બહુ સ્પષ્ટ વાત કરવાની. કોઈ માણસ કે તમે લાડુ ખાધો, આનંદ કેવો આવ્યો, તો કોઈ વર્ણન કરી શકે ખરું? આવો આવ્યો, આવો આવ્યો, આવો આવ્યો. વિષયગતની વાત નથી કરતો. વિષયોમાં તમે ધારો કે તમારા છોકરાને ગુલાબજાંબુ ભાવે છે. જો મોંમાં પાણી આવી ગયું, અમે બેઠા છે બધાને. ધારો કે તમારા છોકરાને ગુલાબજાંબુ ભાવે છે. ગુલાબજાંબુ ભાવે છે. હવે તમે ગુલાબજાંબુ ભાવે છે કીધું, એક તમારા ઘરમાં મહેમાન આવ્યા, તમારા છોકરાને ગુલાબજાંબુ ભાવે છે, તમે બનાવ્યા. હવે તમારા ઘરમાં બીજા આવ્યા, કાકાના છોકરા, મામાના છોકરા, બીજા બધા આવ્યા. હવે તમારા છોકરાને ગુલાબજાંબુ વધારે ભાવે, તમે એને પીરસશો, એ છોકરો આહા મોજથી ગુલાબજાંબુ ખાશે, જલસો પડી ગયો, મમ્મી બહુ મજા આવી ગઈ, બહુ સરસ ગુલાબજાંબુ, એને મજા આવે છે. બાજુ બીજો છોકરો બેઠો, એ કે ઠીક છે. એટલે પહેલો તમારો છોકરો 5, 10, 15 ખાઈ જશે, એની બાજુમાં છોકરો છે એ 3 જ ખાશે, એની બાજુવાળો છોકરો છે એ 2 જ ખાશે, એની બાજુવાળો છોકરો ના મને તો એક જ આપો. અને બીજો છોકરો કે બીજા 3-4 છોકરાઓ મને તો ગુલાબજાંબુ ભાવતા જ નથી. આહા, પદાર્થમાં સુખ કે આનંદ સરખો નથી. કારણ કે વિષય છે, ભોગ છે, દ્રશ્ય છે, સાકાર છે, એમાં ભિન્નતા છે. એકને વધારે ભાવે, એકને ઓછા ભાવે, એકને એનાથી ઓછા ભાવે, એકને એનાથી ઓછા, એકને બિલકુલ ના ભાવે. ચલો સાહેબ, ગુલાબજાંબુની વાત કરી. બીજી વસ્તુ, કોઈ માણસ જ્યારે કોઈ સિગારેટ પીતો હોય, પીવું માટે શરીર માટે હાનિકારક છે, પણ મૂર્ખાઓને સમજાવે કોણ? અમારે ત્યાં ઘણીવાર હું કહીએ, અમારે ત્યાં મારા આશ્રમની આજુબાજુમાં તમાકુના ખેતરો છે. તો ઘણા મને પૂછે કે સ્વામી તમાકુના ખેતરો છે, તો હું કહું તમાકુ શું કામ ખાવ છો?
તો મેં કીધું મારે ત્યાં તમાકુ થાય છે ને, તો મેં કીધું ત્યાં સામે નીલ ગાયો ને બધું છે, મેં કીધું ગાયો નથી ખાતી, ગધેડા નથી ખાતા તમાકુ. વિચાર તો કરો, માણસ જેટલું પ્રાણીઓ નથી ખાતી એટલું માણસ બધું ખાય છે. પણ ધારો કે કોઈ વાત, આ તો આનંદની કોઈ વાત, ધારો કે કોઈ માણસ સિગારેટ પીતો હોય, એ સિગારેટ પીતો આમ મસ્તીથી શ્વાસ આમ કરતો હોય, પણ એ બાજુમાં બેઠો હોય, એને દુઃખ થતું હોય. પેલાને સિગારેટમાં આનંદ છે, પેલાને દુઃખ છે. આ વિષયની વાત છે. વિષયોમાં આનંદ સરખો નથી, પરંતુ પરમાત્માગત આનંદ છે, અદ્ભુત છે, દિવ્ય છે, એક ધારો છે, સતત છે, જેનું વર્ણન વાણી દ્વારા કરી શકાય નહીં. એ માટે નારદજી અહીંયા ગાડી કહે છે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. ભક્તિ પ્રેમ સ્વરૂપ છે, એનું વર્ણન કરી શકાય નહીં. જેવી રીતે ગૂંગો માણસ બોલતો નથી, એ માણસ ગોળ ખાય, એનું વર્ણન એ કરી શકે નહીં, એમ સાચો ભક્ત પણ પોતાને પરમ પ્રેમની અનુભૂતિ થઈ એનું વર્ણન કરી શકતો નથી. પણ વિચાર કરવાનો, જગતના, મેં કહ્યું એમ, જગતના પદાર્થોની પ્રાપ્તિની અનુભૂતિનું વર્ણન થઈ શકે, જગતમાંથી આવ્યું એનું વર્ણન થઈ શકે, કારણ કે દ્રશ્ય છે, સાકાર છે, જન્મેલું છે, આકાર છે, દેખાય છે મને, એનું વર્ણન શક્ય છે. આ તો પરમાત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. સતચિત આનંદ સ્વરૂપ છે, એક છે, સર્વત્ર છે, નિરાકાર છે, પૂર્ણ છે, સંપૂર્ણ છે. આકાશમાં કોઈ ભેદ નથી, આકાશમાં કોઈ ભાગલા નથી. ભાગલા આપણે પાડ્યા કે આ ભારતનું આકાશ, આ ચીનનું આકાશ, કે ઉપર કે દોરી નથી. એમ સમુદ્રમાં પણ વિચાર કરો, કેડી નથી, રસ્તો નથી. અને ઘણા લોકો આવીને પૂછે, તમે આવી બધી વાત કરો, પરમાત્માના પ્રેમની અનુભૂતિ થતી હશે, કોને થઈ, અમે કોને જોયું? તેવા મૂર્ખને પૂછવાનું. આભમાને દરિયામાં કોઈ કેડી નથી, નથી આસમાનમાં રસ્તો, કે નથી સમુદ્રમાં રસ્તો, આબમાં કે દરિયામાં કોઈ કેડી નથી. એટલે એવું નથી કે કોઈએ સફર કેડી નથી. વિમાન પણ ઉડે છે, ત્યાં રસ્તો નથી તોય ઉડે છે. સમુદ્રમાં આમ રસ્તા નથી, છતાં સમુદ્રમાં સ્ટીમરો ચાલે છે. એમ પરમાત્માની અનુભૂતિ ન થઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ વિચાર કરવાનો, જગતના પ્રાપ્ત અનુભવનું વર્ણન થઈ શકે. કહીએ ને ભાઈ પેલા બેનના ત્યાં ગયા હતા, અરે યાર અદ્ભુત રબડી બનાવી હતી, એનું વર્ણન થઈ શકે. આવી હતી, ખામ મજા આવી ગઈ, જોરદાર, ડ્રાયફ્રૂટ આપણે હમણાં લસ્સી પીએ તો લસ્સીમાં બધી વસ્તુ નાખી હોય, અરે આ તો જોરદાર, બધું વર્ણન થાય, કારણ કે પદાર્થ છે, દ્રશ્ય છે. પરમાત્માના પ્રેમની અનુભૂતિ એટલે નારદ કહે છે, પરમ ચૈતન્ય દિવ્ય સ્વરૂપને અનુભવ પ્રાપ્ત કરી અમે વિચાર કરો. અહીંયા જેટલી અયોગ્ય છે એટલી જ અયોગ્ય એની પ્રાપ્તિના આનંદના અનુભૂતિને વ્યક્ત કરવામાં છે. આવી વાત આમ વિચાર કરો. અને નારદ અહીંયા શંકા મૂકે છે, પરમાત્માની પ્રાપ્તિનું વર્ણન કોણ કરી શકે? કોને થઈ શકે? શુદ્ધ પ્રેમ કોને થઈ શકે? એની અનુભૂતિનું વર્ણન તો અહીંયા આગલા સૂત્રમાં, સૂત્ર નંબર 53માં કહે છે, પ્રકાશતે ક્વાપી પાત્રે. પાત્રની વાત આવી, અધિકારની વાત આવી, ક્વોલિફિકેશનની વાત આવી, ક્વોલિટીની વાત આવી. તમારી પાસે શું છે? તમારું પાત્ર કેવું છે? તમારા પાત્રમાં કાણા છે કે નહીં? શંકા કુશંકાના કાણા વાળું પાત્ર છે? તમારું પાત્ર ઊંધું છે? તમારું પાત્ર છલોછલ પદાર્થોના ભોગથી ભરેલું છે? કયું પાત્ર છે? એની વાત નારદજી કહે છે. અનુભૂતિનો ઉદ્ગાર કરવો હોય તો અહીં બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે, પ્રકાશ में आता है, પ્રકાશમાં આવે છે. અર્થાત પાત્રતા વાળો કોઈ વિરલ વ્યક્તિ આવા શુદ્ધ પ્રેમ દ્વારા પરમાત્માને જાણી માણી પીછાણી શકે છે. બાકી કોઈનો અધિકાર નથી. પરમાત્માને જાણવા માટે શુદ્ધ હૃદય જોઈએ, શ્રેષ્ઠ હૃદય જોઈએ, નિર્મળ જોઈએ. શરતો કઈ તમને કહી દઈએ, તમે તો બહુ હોશિયાર છો. અહીંયા જ્ઞાનીઓ બેઠા જ, મારી અમે 30-40 બેઠા છે, આ બધા ભાઈઓ બહેનો બધા જ્ઞાનીઓ છે, એ લોકોને ખબર છે શું છે અનુભૂતિનું વર્ણન, એમને ખબર છે. પરમાત્માની અપરંપાર કૃપાથી અહીંયા કહે છે વર્ણન ન કરી શકાય શુદ્ધ પ્રેમ. અને એટલા માટે કહે છે, આ બધાને ખબર છે, છતાં કહીએ વિચાર કરવાનો. અધિકારી હોય, કોઈ નરસિંહ હોય, કોઈ મીરા હોય, કોઈ રાધા હોય, કોઈ પુંડલિક હોય, શબરી હોય, મારો વાલો ધ્રુવ હોય,
પહેલાદ હોય આવા અધિકારી કરી શકે વર્ણન? વિચાર તો કરો. વિરલ પાત્ર જોઈએ અને માટે કહીએ છે ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. તો શું માથું કાપીને મૂકી દેવાનું? અલા ના, માથું કાપીને મૂકવાનો તો કોઈ જાય જ નહીં. પણ હે પરમાત્મા, હે ગુરુ, તને મારા જીવનના બધા નિર્ણય અર્પણ, તારા ચરણોમાં મારું મસ્તક ઝુકાવું છું યાર. અને બીજી શરત કોણે મૂકી? આ મારી બહેનો બેઠી છે અહીંયા. વિચાર કરો, એ લોકો સુંદરકાંડમાં ઘણીવાર બોલતા હોય. શું અહીંયા અમુક છે તો વિચાર કરો, બોલતા હોય શું કે? નિર્મલ જન મન સો. ગાવ તો ખરી બેન, તમે એકાદ કહો. નિર્મલ જન મન, બોલો. સો મોહી પાવા, મોહી કપટ, હે છલ છિદ્ર ન ભાવા. આહા, જો બોલ્યા બેન. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ, જો બધું સાંભળે છે અહીંયા બધા લોકો, તમે શું બોલો છો? નિર્મલ જનમન સો મોહી ભાવા, મોહી કપટ છલ છિદ્ર ન પાવા. મને પ્રાપ્ત કરવો છે, ભક્તે શરત રાખી ભગવાને, નિર્મળ મન કર. અહીં કહે છે પાત્રતા. એમ પરમાત્માની અનુભૂતિ પણ યોગ્ય પાત્ર વાળા જ લોકો કરી શકે. કોઈ વીર હોય, મહાવીર હોય, રણવીર હોય, રણધીર હોય. અને એટલે જ પેલા લખ્યું, પ્રભુનો માર્ગ સૌથી સહેલો, એક અટપટું એમાં જોને, નિર્મળ મન પોતાનું કરવું, જ્યોતિ પ્રકાશે એમાં જોને. આહા, જ્યોતિ સ્વયં જ્યોતિ આત્મ જ્યોતિ શિવોસ્મે હમ. આમ વિચાર કરવાનો, કિસી વિરલે કોઈ વિરલાના પાત્રમાં આવો પ્રેમ પ્રગટ થાય. અનન્ય પ્રેમ, અભેદ પ્રેમ, ટોટલ સમર્પણ, સમર્પિત ભાવ, અર્પણ કરવું. હે ઠાકોરજી, મારા જીવનના નિર્ણય તને સમર્પિત કરું છું. અર્જુને કર્યા, રાજા જનકે અષ્ટાવક્રના ચરણોમાં કર્યા, નચિકેતાએ કર્યા, ભગવાન રામે કર્યા. વિચાર તો કરો, અર્જુને પ્રગટ કર્યું. કહે છે કાર્પણ્ય દોષો પહતો સ્વભાવ, પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. હે ભગવાન, મારું પાત્ર તૈયાર નથી. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન. હું તમારો શિષ્ય છું, શરણે આવ્યો છું, ચરણે આવ્યો છું. આહા. અને ઠાકોરજી અર્જુનને કહ્યું, યાર વિચાર તો કરો. કૃષ્ણ પરમાત્મા ગીતાનો એક શ્લોક એના મામાને ના સમજાઈ શક્યા. કૃષ્ણ પરમાત્મા ધૃતરાષ્ટ્રને ના સમજાય, અર્જુનને સમજાય. અર્જુન અધિકારી હતો, પાત્ર તૈયાર હતું. એમ જો આપણું પાત્ર તૈયાર હશે તો નારદજી કહે છે પ્રકાશતે ક્વાપી પાત્રે. કોઈ વીરલો વ્યક્તિ હોય એ જ પરમાત્માને, એના પ્રેમને જાણી માણી પીછાણી શકે છે, અન્યનું કામ નહીં. અને તો ખાલી કરવા ખાતરનો પ્રેમ. પેલો કે ને એના પતિ પત્ની, હું તારા માટે આસમાનના તારા લઈએ, પીડીને ખબર છે પાપડ લાવવાનું નથી. 25 વાર કીધું પાપડ લાવવાનું નથી. અને ખાલી કહીએ કેવા ખાતરના શબ્દો, ખોખલા શબ્દો. અને ઘણા લોકો આમ કહે ને કે હું તને આમ કરી આપીશ, આમ કરી આપીશ, ખાલી ગોળ ગોળ ફેરવવાની વાત. તો સ્પષ્ટ સમજવાનું, અધિકારી હોય 100%, નક્કી આપણે કરવાનું. આગળ કહ્યું એમ, અધિકારી છીએ ખરા. મંદ અધિકારી, મધ્યમ અધિકારી, કનિષ્ઠ અધિકારી, ઉત્તમ અધિકારી, એ આપણે નક્કી કરવાનું. મેં આગળ કહ્યું ને, પેપર આપણે કાઢવાનું, પેપર આપણે લખવાનું. આપણે ક્યાં પહોંચ્યા છીએ, મારામાં વિવેક, વૈરાગ્ય, સમ, દમ, તિતિક્ષા, ઉપરથી શ્રદ્ધા, સમાધાન છે. હું મંદિરમાં દર્શન કરવા ગયો, કોઈએ ધક્કો માર્યો, દેખાતું નથી. અરે તું ઠાકોરજીનું દર્શન કરે, દેખાતું નહીં કરે. ઘણી વાર એવું કે તું વિચાર કરો, કોઈ પાસેથી કોઈનો બિચારાનો ધક્કો લાગી ગયો, અને કાં તો પછી શું કરીએ, આપણે બળવાન હોઈએ, બહુ ધક્કા મૂકીએ, આગળ જઈએ, એ ધૂળ પડી તારા દર્શનમાં. તું જીવતા નારાયણને ધક્કા મારે આગળ દર્શન કરે છે. સ્વામીજી અમે એવું નથી કરતા, બહુ ભીડ હોય, કોઈને હોધી નાખીએ, શું કરીએ, ઓ ભાઈ આટલા માટે દર્શન કરાવજે, કેટલા પૈસા લઈશ? 500 થશે. અરે લઈ લે, ચલો ભાઈ, ચલો બધા હગાર કે આવી જાઓ, મારી પાછળ આવો, મારી પાછળ આવો, દર્શન પાછલા દરવાજે. ધૂળ પડી તમારા દર્શનમાં, પૈસા આપીને દર્શન કરવાના? અરે એના કરતા ધજાના દર્શન કરી નીકળી જાઓ, મારો વાલો સાંભળ્યો કબૂલ કરશે યાર. પાત્ર જોઈએ, યોગ્ય પાત્ર. સાચું પાત્ર સબરીનું હતું, રામ સામેથી ગયા છે. અરે એઠા બોર ખાધા છે એના સબરીના વિચાર તો કરો. અને માટે કવિઓ લખે છે ને, અરે પ્રેમ કે સબરી લખે છે, રામનું સ્વાગત કરતા કરતા ઋષિઓ જાપ જપતા રહી ગયા. રામનું સ્વાગત કરતા કરતા ઋષિઓ જાપ જપતા રહી ગયા. એઠા બોર અમર કરીને રામ સબરીના થઈ ગયા.
જો આ કેવી છે રામાયણની આ બધી વિચાર કરો. સબરી રોજ એઠા બોર લાવે, બોર મૂકે અને બોર ચાખે અને પછી ખાય. તો રામ પધાર્યા, રામજી આયા. હવે સબરીએ પ્રેમ, રામજી તો એનો પ્રેમ જોતા હતા એટલે રામજી શું કર્યું? બોર ખાય. લક્ષ્મણને કહ્યું ભાઈ ખા, જોડે હતા લક્ષ્મણજી બોર ખાય. રામે જેવું બોર ઉઠાઈને ખાવાની શરૂઆત કરી, ખાઈ ગયા. ઠળિયો મૂક્યો, બીજું ખાયું. લક્ષ્મણે બોર ઉઠાયું, આમ જોયું, ઓહ આ તો આ છે, આનું એઠું કેમનું ખવાય? વિચારે ચડ્યા. લક્ષ્મણે ખાલી ખાલી ખાધાનો ઢોંગ કહીને ફેંકી દીધું નીચે. અમુક લોકો એવા હોય પ્રસાદી ના લે, પ્રસાદી તો ભગવાનની કહેવાય, પણ અમુક લોકો લે ખરા પણ નાટક કરે અમે ખાઈએ પછી આમ ધીરે રહીને સરકાઈ દે, પછી કે અમે દુઃખી તો દુઃખી જ થાય, વધારે દુઃખી થાવ. શું કામ કરવાનું? સબરી જેવા લક્ષ્મણે બોર હાથમાં લીધું, આ તો એઠું જે કંઈ ગયું. હવે રામજી જોઈ ગયા. હવે રામજીએ શું કર્યું? જો ભગવાન પાસે બધી ટ્રીક છે. ભગવાને શું કર્યું? રામે બોર ઉઠાયું, એમણે ચાખ્યું અને રામનું એઠું બોર પહેલા સબરીએ ખાધેલું, રામે એક બાજુ ખાધું અને એ બોર લક્ષ્મણને આપ્યું. હવે તો લક્ષ્મણે ખાવું જ પડે, કેમ? ભાઈનું એઠું આવ્યું છે. આહા, વિચાર કરવાનો સાહેબ. પરમાત્માની નજર બધે છે. હું કાયમ પેલું દ્રષ્ટાંત કહું છું ને. એક ગુરુ હતા, એમના બે શિષ્ય, બંને શિષ્ય હતા. એમને કહ્યું ભાઈ તમે મારી પાસે બહુ વર્ષોથી છો, એક કામ કરો, આજે તમારી પરીક્ષા લેવી છે. કઈ વાંધો નહીં, ગુરુદેવ બોલો શું પરીક્ષા? આમ આ રમકડું આપું છું તમને. બે ને બે રમકડા આપ્યા. આ તો પીન છે, તોડીને નાખું, કોકની જાય બને મારું. આ બે રમકડા આપ્યા. આ રમકડા આપીને કહ્યું લે, એકને કહ્યું લે ભાઈ, બીજાને કહ્યું લે ભાઈ. આ બંને જગ્યા, બંને આ રમકડા છે, માટીના છે, એને તોડી નાખવાના છે. પેલો એક શિષ્ય ઉતાવળો મારા જેવો આમ, અરે ભાઈ સાંભળતો ખરો મારી વાત. બીજો શિષ્ય તમારા જેવો હોશિયાર, સાંભળતો હતો. પેલો એક શિષ્ય અમારા જેવા ડફોર, આમ કરો. ગુરુ કે સાંભળતો ખરી, આ હું તને રમકડા આપું છું ને, આ તમે બંને જાઓ, આ રમકડા તોડીને પાછા લાવ. પણ મારી એક શરત છે. કઈ શરત? આ રમકડા તોડતા તમને કોઈ જોવું જોઈએ નહીં. એમ શરત. બંને ઉપડ્યા. પેલો ઉતાવળો શિષ્ય મારા જેવો ફટાફટ ગયો, એક જગ્યાએ ગયો, કોઈ નહીં. આમ જોયું, બામ જોયું, ગુફામાં ગયો, કોઈ દેખ્યું, ઠળ તોડીને પાછો આવી ગયો 5-6 કલાકમાં. ગુરુજીએ તમારું રમકડું તોડી નાખ્યું, મને કોઈએ જોયું નથી. એમ? હા. બીજો શિષ્ય વિચાર કરે છે. બીજો શિષ્ય વિચાર કરે શું કરું, શું કરું? 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 15 દિવસ. ગુરુને ચિંતા થઈ, આ ક્યાં ગયો? મહિનો થયો, પાછો આવ્યો. ગુરુજી લો આ તમારું રમકડું, આ રમકડું લો. કેમ ભાઈ તું પાછો આવ્યો? પેલો બીજો શિષ્ય હસવા માંડ્યો. જોયું? ડફોળ છે આ, કે તું પાછો કેમ આવ્યો ભાઈ? અને રમકડું એવું ને એવું લાવ્યો, તોડ્યું નહીં તે. આ તો કલાક 2 કલાકમાં તોડીને આવી ગયો. ગુરુદેવ હું પણ આવી શકત, પણ તમે એક શરત આપી હતી. આ રમકડું એવી જગ્યાએ તોડવાનું કોઈ ના જોતું હોય. બધે બહુ ફર્યો, પણ જ્યારે રમકડાને આમ તોડવાની ઈચ્છા કરું ને, ત્યારે મને થાય હું તો જોઉં છું ને. એટલે આખીના તો કોઈ તમે જુઓ છે કે નહીં? તો પછી હું તો જોઉં છું ને, એમ વિચાર કરવાનો. અહીં બહુ સ્પષ્ટ રીતે કહે છે પરમાત્મા તો લક્ષ્મણે બોર નાખ્યું, જોવે છે કે આણે ખાધું નહીં, એમનું આપ્યું, હવે તો ખાવું જ પડે. એ દ્રષ્ટિકોણથી કહે છે અધિકાર હોવો જોઈએ. આહા, અધિકાર હોય. મીરા, નારદ, શાંડિલ્ય, ધ્રુવ, પ્રહલાદ, સબરી, પુંડરીક, કેટલા ગણાવ તમને સાહેબ. આમ વિચાર કરવાનો. પરમાત્મા અહીંયા નારદજી અદ્ભુત વાત કરે છે. પહેલું સૂત્રથી અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, ભક્તિનું સ્વરૂપ અવર્ણનીય છે, એનું વર્ણન થઈ શકે નહીં. કેવી રીતે? જેમ મૂંગો માણસ ગોળ ખાય, ગોળ કેવો છે, હું કરે, કંઈ કહી શકે નહીં. વિચાર કરો, એવું ભક્તિના માટેનો પરમાત્માનો પ્રેમ છે. અને આગળ કહે છે આવી અનુભૂતિ તો કોઈ વીરલો કરી શકે. માટે કહીએ છે ને, જે રસ પીધો નારદ સારદ, જે રસ પીધો નારદ પ્રભુનો રસ્તો કોણે પીધો? અને અહીંથી ગાયું સરસ
કયું ભજન હતું? લીટી કઈ હતી શરૂઆતમાં ગાયું બેન? તમે શું નામ હતું ભજનનું? હંસાનેણ ઠરેને નાભી હસે રે, એના દર્શન થી દુઃખ જાય, દુર્લભ એવા સંત રે. અદ્ભુત વાક્ય. વિચાર તો કરો યાર, એના દર્શનથી દુર્લભ થાય. તીર્થયાત્રા કરવા જાઓ, તીર્થયાત્રા પછી ફળ તમને કાળક્રમે મળે, પણ જેના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. અને એટલા માટે અહીંયા આગળ કહે છે અધિકારી. નારદજી બહુ સ્પષ્ટ રીતે કહે છે કોઈ વિરલા જ સાચી રીતે જાણી શકે, માણી શકે, પીછાણી શકે. નારદજીનું કથન છે અવશ્ય ભક્તિનો અનુભવ અનિર્વચનીય છે, પરંતુ એવું નથી કે તે અપ્રાપ્ય છે. પ્રાપ્ત થઈ શકે. પરમાત્મા મને મળેલો છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ નથી. મનુષ્યના પ્રયત્નથી કઈ વસ્તુ મળે, યત સાધ્યમ તત અનિત્યમિતિ કહે છે. સાચી પરમ ભક્તિ ચરમ અનુભૂતિની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ વ્યક્ત થઈ શકતી નથી. મેં આગળ કહ્યું તેમ પરમાત્મા માટેની સાચી ભક્તિ, સાચો પ્રેમ અનુભવનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. એનું વર્ણન થઈ શકે નહીં. ઊંઘો ગોળ ખાય, કેવો ગોળ છે એનું વર્ણન ન થાય, એમ પરમાત્માના પ્રેમનું પણ અનુભૂતિ થાય, એનું વર્ણન થઈ શકે નહીં. આમ વિચાર કરવાનો. સાચી ભક્તિ, પરમ શક્તિ, ચરમ અનુભૂતિ પ્રાણની પ્રાપ્તિ થઈ શકે છે, પણ એ વ્યક્ત એને વર્ણન થઈ શકતું નથી. કોઈ સાચો વિરલો હોય એ જ એનું વર્ણન કરી શકે. આમ અદ્ભુત ચર્ચા કરી. વિચાર કરવાનો. પરમ કૃપાળુ પરમાત્માની અપરંપાર કૃપાથી આપણે પણ આ નારદ ભક્તિ સૂત્રમાં હે ઠાકોરજી, હે શામળિયા, હે શંભુ, હે પશુપતિનાથ, હે પરમાત્મા, હે કૃષ્ણ, હે ઠાકોરજી, જેમ રાધા, મીરા, નરસિંહ, ધ્રુવ, પ્રહલાદ, પુંડરીક છે, આવા બધાએ જે ભક્તિની અનુભૂતિ કરી તારી સાથે એકાકાર થઈ શક્યા, એવી અમને તારી સાથે એકાકાર થવા, તારી ભક્તિમાં ઓતપ્રોત થવા, તદ્રૂપ થવા, તન્મય થવા, એકાકાર થવા માટેની શક્તિ આપો, ભક્તિ આપો, અમને નિષ્ઠા આપો, તારામાં શ્રદ્ધા જાગે, અમે પણ અમારું પાત્ર તૈયાર કરીએ અને તારી ભક્તિની અનુભૂતિ કરી શકીએ. એ જ વસ્તુ આ 14મી જાન્યુઆરી ઉત્તરાયણ આવશે. અમારી ગતિ ઉત્તર તરફની થાય, ઉત્તરાયણની ગતિ થાય. ગયા વર્ષે પરમાત્માની કૃપાથી આપણે ભીષ્મ સ્તુતિ પર વિચાર કર્યો હતો. આ ફેસબુક પર આખી ભીષ્મ સ્તુતિ મારી પ્રવચન કરેલી છે સાહેબ, ગયા વર્ષે કરેલો. અને વિચાર કરો સાહેબ, ઠાકોરજીની કૃપાથી આજે આ નારદ ભક્તિ સૂત્રના માધ્યમથી પ્રભુ પાસે માગીએ, તમારામાં હે પરમાત્મા, હે સામળિયા, તારામાં અમારી ભક્તિ વધે, શ્રદ્ધા વધે, નિષ્ઠા વધે, પ્રેમ વધે, સમર્પણ થાય, અર્પણ થાય, તારી સાથે એકાકાર કરી શકે એવી અમને શક્તિ, ભક્તિ, પ્રેમ આપો. તારી કૃપા સતત, નિરંતર, અવિરત અમારા સૌની ઉપર વરસાવતા રહો. એ જ પ્રાર્થના કરી. જેવી સબરીને તારી એને નવધા ભક્તિનો સંદેશ આપ્યો, હે પરમાત્મા, અમારું પણ કલ્યાણ થાય, અમે પણ સાચી રીતે જાણી માણી પીછાણી શકીએ. એ જ પ્રાર્થના કરી વાણીને વિરામ આપું છું. પુનઃ ક્લાસ આવતા રવિવારે જો ક્લાસ હશે, હું મેસેજ કરવામાં આવશે. જે લોકોને છૂટી ગયું હોય એ ફેસબુક ઉપર પણ આ પ્રવચન છે, આપ એને જોઈ શકો છો. તો અહીંયા આજનો ક્લાસ અત્રે પૂર્ણ કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચલો સૌ ફેસબુક ઉપર જોનારા બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.